ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન। ન્યાય યાત્રાને લઈને રાજકારણ કોંગ્રેસ કરી રહી છે। ભરત બોઘરાએ કહ્યું, શહીદોની કુરબાની થકી દેશને આઝાદી મળી અને રાજકારણ એ ના હોય। કોંગ્રેસ મોતના મલાજા પર રાજકારણ કરી રહી છે। જયમીન ઠાકરે પ્રતિક્રિયામાં જણાવ્યું કે લાખો શહીદો, લાખો લોકોની શહાદત પછી મળેલી આ મહામૂલ્ય આઝાદી છે। આઝાદીના અવસર પર ક્યારેય રાજનીતિ ન હોઈ શકે। કોંગ્રેસની માનસિકતા છે એ ગમે તેવા બફાટ કરશે, પરંતુ હું સ્પષ્ટપણે કહું છું કે અમે આમાં ક્યાંય રાજનીતિ કરવા માંગતા નથી। દેશની આઝાદીનો ઉત્સવ હોય એની સાથે કોઈ બાંધછોડ ના હોય, એટલા માટે કે દેશની આ મહામૂલ્ય આઝાદી, લાખો લોકોની શહાદત પછી મળેલી આઝાદી છે। એ રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે, દેશ માટે ગૌરવની વાત છે ને રાજકોટ માટે ગૌરવની વાત છે। કોંગ્રેસ આ યાત્રાને રાજકીય યાત્રા છે એવું ગણાવી રહી છે। મેં એ જ કહું છું ને કે કોંગ્રેસને દરેક જગ્યાએ રાજકારણ દેખાય છે। મોતના મલાજા ઉપર રાજકારણ કોંગ્રેસ કરી રહી છે, આવું ન કરવું જોઈએ। હવે તો જે TRP કાંડના જે લોકો, જેના પરિવારજનો જેના અવસાન થયા, એમના પરિવારજનો કહે કે અમારે યાત્રામાં નથી જવું, આ રાજનૈતિક યાત્રા છે। કોંગ્રેસ એનું કામ કરશે, અમે અમારું કામ કરીએ છીએ।